દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, માત્ર કાગળ પૂરતી। અવારનવાર બેફામપણે બુટલેગરો લાખો કરોડ રૂપિયાનું નિત નવો દારૂ છે તે ગુજરાતમાં ઘુસાડતા હોય છે ને ભાવનગરમાં જે લઠ્ઠાકાંડની ઘટના બની જેમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા, તેણે તો ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા। આમાં અત્યાર સુધી દેશી દારૂના કારણે આપણે લઠ્ઠાકાંડનો બનાવ સાંભળ્યો હતો, પરંતુ હવે વિદેશી દારૂ પીધા બાદ લઠ્ઠાકાંડ સર્જાયો ને આ ઘટનાની તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। આ મામલે લોકો સરકાર પર માછલા ધોઈ રહ્યા છે ને દારૂબંધીનો જે ડોળ કરવામાં આવી રહ્યો છે, દારૂબંધીની જે વાતો કરવામાં આવી રહી છે તે હટાવી લેવામાં આવે તેવી પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે, કેમ કે આવા નકલી ને ગંભીર પ્રકારના દારૂ પીવાના કારણે જે લોકો મોતને ભેટી રહ્યા છે તે ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે પત્રકાર જગદીશ મહેતાનું આ મામલાને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં આમાં લોકોનો કેટલો વાંક છે, તંત્રનો આમાં કેટલો વાંક છે, પોલીસનો કેટલો વાંક છે તેને લઈને તેમણે વાત કરી છે ને સમાજમાં એક સંદેશો પણ પાઠવ્યો છે ને અલગ અલગ મુદ્દે તેમણે આજે લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બને છે તેને લઈને તેમણે બહોળો અનુભવ છે પત્રકારિતાનો ને તે આધાર પર વાત કરતા શું કહ્યું તે સાંભળો। ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના બની છે ને આ ઘટનાએ ગુજરાતભરમાં ચકચાર જગાવી છે। અગાઉ બોટાદમાં લઠ્ઠાકાંડમાં અંદાજિત 40 જેટલા લોકોના મોત થયા હતા, છતાંય સરકારે કોઈ બોધપાઠ ન લીધો ને ફરી આ ઘટના બની। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ચૂક્યા છે। ખૂબ લાંબો તેમને અનુભવ છે પત્રકારત્વ ક્ષેત્રમાં, તેમણે અનેક આવા કાંડ લઠ્ઠાઓથી સંકળાયેલા જોયા છે, અમદાવાદનો હોય, બોટાદનો હોય કે પછી હવે ભાવનગરનો હોય, તો તેમની સાથે જ વાતચીત કરીએ। જગદીશ સર, શું કહેશો? ખાસ કરીને તો વાત કરીએ લઠ્ઠાકાંડ, હવે આ શબ્દ કોઈ નવો નથી ગુજરાત માટે ને અવારનવાર આ બનાવો બની રહ્યા છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, છતાં દારૂ ઘૂસે છે, દારૂની ફેક્ટરીઓ હવે તો એવું નિર્માણ થયું છે કે દારૂની ફેક્ટરીઓ હવે ગુજરાતમાં બની જાય છે, મળી રહે છે ને ત્યારબાદ એને સેવન કર્યા બાદ લોકો મરી રહ્યા છે ટપોટપ। પહેલા તો આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એક પત્રકાર તરીકે? ફેજલજી, ગુજરાતમાં દારૂબંધી છે ઈ બોલવું એ અર્ધ સત્ય ઉચ્ચારવા બરોબર છે। ગુજરાતમાં ગરીબ બંધી છે, અમીર બંધી નથી। જેની પાસે કરોડો રૂપિયા છે અને હરામની આવક છે એને તો ડોક્ટર પણ લખી આપે કે તમારું હેલ્થ આ આલ્કોહોલ પીવાથી સારું રહેશે। બોલો, આ દુનિયામાં ડોક્ટરો એવા થાય છે। દારૂ પીવાથી જો સારું થતું હોત તો એસટી બસ સ્ટેશન ઉપર તમે જો પેલા જમાનામાં બોર્ડ જોવા મળતા, ખબર હોય તો, કે દારૂડિયાના નિશાન મૂક્યા હોય, દારૂની બોટલ હોય ને એમાં લખ્યું હોય કે દારૂડિયો દારૂને શું પીવાનો, દારૂ જ દારૂડિયાને પી જાય છે। બરાબર। એનો અર્થ એમ છે કે દારૂ મૂળે ખરાબ વાત છે। બરાબર। આમ છતાં કરોડાધિપતિ લોકો જેટલા છે, ગામડામાં હોય કે શહેરમાં હોય, તાલુકા સેન્ટર કે મેટ્રોપોલિટન સિટી, ડોક્ટર એને લખી આપે તમારા આરોગ્ય માટે દારૂ હારો। બોલો, આ કેવી ગજબ વાત છે। અને ઈ દરદ આવા કરોડપતિને ને હરામની કમાણી વાળાને જ થાય છે। પાછું ગરીબના ઝૂંપડામાં કોઈ દી એક કેસ એવો નોંધાણો નથી 6.5 કરોડની જનતામાં કે એ ગરીબ હાવ હોય, ખાવા ના હા હોય એવા ગરીબને કોઈ ડોક્ટરે કીધું હોય કે તમારે કમસે કમ થોડોક આલ્કોહોલ લેવો પડશે। બિલકુલ। એટલે એના ઉપરથી ખબર પડી જાય કે આપણે ત્યાં દારૂબંધી નથી, ગરીબ બંધી છે, અમીર બંધી નહીં, ગરીબ બંધી। ઓકે। અમીર લોકો શુદ્ધ અથવા તો સાત્વિક કે સારો, એની ભાષામાં કહું, એ દારૂ આરામથી પી શકે। ગરીબના ભાગ્ય કોથળી પીવાની આવે અને અંતે આવી તબાહી નોતરવાની, આખું ખાનદાનને રજળતું મૂકી અને જીવ ગુમાવી દેવાના। બરાબર। એટલે મેં તમને કીધું કે દારૂ બંધી એ શબ્દ જ પેલા તો ખોટો છે અને આનાથી મોટો કોઈ જોક ન હોઈ શકે। જો એક લીટીમાં જોક કહેવામાં આવે ને એને કોઈ ભારત રત્ન જેવું ઇનામ આપવું હોય કે ભાઈ એક વાક્યમાં જોક કયો અને એ જોકની આખા દેશવ્યાપી ચર્ચા કરવામાં આવે કે એક લીટીનો વન લાઇનર, એક જ લીટીનો જોક્સ કયો ને તો તમને હું ભારત રત્ન આપું, તો તમારે એમ કહું કે ગુજરાતમાં દારૂબંધી છે, બસ આનાથી મોટો કોઈ જોક્સ છે જ નહીં। બરાબર। હવે હું એક એંગલની વાત કરું, નવા, અને નવા એટલે સાચા ને હકીકતે આમ હોવું જોઈએ તેવા વાત કરું છું। દર વખત ફૈજલજી દારૂ આ લઠ્ઠા કાંડો થાય છે,
દર વખત મોટા ભાગના મીડિયા વિશ્લેષકો, પત્રકારો, ફલાણા છાપા ઢીકણા બધા તૂટી પડે કોના ઉપર ખબર? તંત્ર હરામી, તંત્ર ખાઈ બધેલું, પૈસા ખાય, હપ્તા ખાય, વગેરે વગેરે. એટલે ભાઈ આ પહેલી વખત હોય તો તમને મને આશ્ચર્ય થવું જોઈએ બરાબર કે ભાઈ આ પોલીસની નબળાઈને કારણે છે. મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે લઠ્ઠાકાંડમાં જવાબદાર કોણ? મેં કીધું એને એક જ લીટી, એક જ શબ્દમાં કે પીનારા. બરાબર. તમે પીવો છો શું કરવા? મને તો ઈ થાય છે. દારૂ સારો એટલે ઉચ્ચ ક્વોલિટીનો હોય કે કોથળીનો હોય, દારૂ હોતા હે ના. બરાબર. જો દારૂ ખરેખર આરોગ્યપ્રદ હોત તો આપણે ત્યાં લસ્સીની દુકાન છે એમ દારૂની દુકાન ન હોત. સરકાર રેસલિંગમાં દારૂ ન આપતા હોત. જે રીતે ચોખા, ઘઉં, બાજરો આપે, તેલ, એને બદલે ભાઈ થોડોક દારૂ આપો ગરીબ માણસને જેથી કરીને તબિયત સારી રહે. કા નથી આપતા? ના, દારૂ કોઈ દી હારો હોઈ શકે? કોઈ કે સાંભળ્યું કોલસો કોઈ દી રૂપાળો હોય? દાઉદ કોઈ દી જીવદયાનો પ્રેમી હોય? ડાકણ કોઈ દી સ્વરૂપવાન કે કરુણાવાન હોઈ શકે? ના. તો દારૂ કઈ રીતે હારો હોય? પણ છતાં આપણા દેશમાં એટલે કે ગુજરાતમાં એક વાહિયાત દલીલથી એક દારૂબંધી મૂકવામાં આવી. વાહિયાત દલીલ કહું છું. શું? ગાંધીજી જન્મ હતા, બરોબર? ગાંધીનું ગુજરાત. હવે ભાઈ આ ગાંધીનું ગુજરાત છે, એમાં ધીની જગ્યાએ ડી શબ્દ મુકાઈ ગયા એવું થઈ ગયું છે દારૂના કારણે. બરાબર. તમે સમજી શકો છો. એટલે ભાઈ ગાંધીજી અહીં જન્મ એટલે દારૂ ન પીવાય. તો એમ તો દ્વારકામાં કૃષ્ણ ભગવાન રાજા હતા તો દ્વારકામાં બધાએ 1008 પટરાણી કરવી. વોટ નોનસેન્સ! તમે વિચાર તો કરો. કઈ દારૂ ન પીવો ઈ સ્વયંભૂ સારી વાત છે. એમાં ગાંધીજી જન્મે કે ન? ગાંધીજી ગુજરાતના રાષ્ટ્રપિતા છે, ગોવાના નથી, દિલ્હીના નથી, મહારાષ્ટ્રના. તો ગાંધીજી તો રાષ્ટ્રપિતા છે, કઈ ગુજરાત પિતા નથી. બિલકુલ. ગુજરાત પિતા હોય તો ઠીક છે. એને બદલે ગુજરાતમાં અત્યારે લગભગ મોટા ભાગના 85 લોકો ગુજરાત પિતા હે. બહાર જઈને અન્ય રાજ્યમાં તો સાહેબ તમારા પડખે જ આવું મળતું હોય. અમારે ત્યાં દીવ દમણ છે, ઉનાની બાજુમાં દીવ. હવે દીવમાં દારૂ મળે ને ઉનામાં ન મળે તો ત્યાંથી બસમાં જાય, અડધી કલાકનો રસ્તો છે. તો ન્યા પીવો તો પાછા તમને કાંઈ વાંધો નથી, તમે ગાંધીજીનું અપમાન નથી કરતા. ઉનામાં આવીને પીવો તો અપમાન થાય. આ તો કઈ ચરમસીમા છે ને, વાહિયાતીની પરાકાષ્ઠા નથી. અને આ એક એંગલ ઈ પણ એક બીજું તમને કહું. આપણે ત્યાં કેવું થાય છે, દરેક બાબતો, ડ્રગ્સ, આતંકવાદી, ઘૂસણખોરો, સંદિગ્ધ લોકો, વિસ્ફોટક પદાર્થો ઘાલનારા કે દારૂ, આ બધા માટે અલગ અલગ પ્રકારના સેલ સરકારે નિમા છે. જેમ કે આતંકવાદીઓને પકડવા હોય તેના માટે ATS કે ભાઈ દેશદ્રોહી તત્વો કઈ કરે નહીં, ATS એના માટે છે. બરાબર. સરહદેથી કોઈ આપણે ત્યાં ઘૂસી ન જાય એના માટે BSF છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ. બરાબર. દરિયાના માર્ગેથી કોઈ ઘૂસી ન જાય એટલા માટે કોસ્ટ ગાર્ડ છે ને, ઇન્ડિયન નેવી કોસ્ટ ગાર્ડ. બરાબર. યસ. પછી આપણે ત્યાં કોઈ ડ્રગ્સ ઘુસાડી ન દે એટલા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB એ પણ છે. અને આ બધું હોવા ઉપરાંત સરકારે હમણાં એક નવું બનાવ્યું હતું, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ. બરાબર. હવે આટલી બધી એજન્સીઓ છે અને છતાંય ખટારા મોઢે દારૂ આવે. પાછો દારૂ એકાદ બે કે નાની મોટી કોથળી હતાડીને કોઈ લઈ આવતો, લાખો રૂપિયાનો દારૂ. બરાબર. સરકાર પોતે પાછા માથે બુલડોઝર ફેરવી અને ગૌરવથી પોલીસ વાળા ઉભા, અમે આજે 3 કરોડનો દારૂ નાશ કર્યો. અરે બેવકૂફો, તમે ગાંધીવાદી ગુજરાતની વાત કરો, દારૂ આવ્યો જ કેમ? પેલા તો ઈ બુલડોઝરની હેઠે કાયદો અને વ્યવસ્થા કચડાઈ છે, દારૂની બોટલ નહીં. બિલકુલ સર. એટલે તમને એક બીજો એટલા માટે કહું છું કારણ કે આ લઠ્ઠા કાંડો ફૈજલજી થયા કરે અને આપણે સરકાર ઉપર માછલા દો. હવે સરકાર નિકમ્મી છે તો છે, હાલો 2 ઘડી માની લ્યો. બરાબર. પણ એમ કહી દેવા માત્રથી અત્યારે જે લોકોએ 9 કે 11 જણાએ જીવ ગુમાવ્યા એ પાછા સજીવન થવાના, હાલો તો આપણે હર સંઘવીની ઉપર ગાય દઈ દઈએ, હાલો ગમે એવી. પણ એનાથી કાંઈ દળદર ફીટે એમ છે ખરું? એમ કહું ના. પાકિસ્તાન નિકમ્મું છે એ તમને મને ખબર છે, પણ પછી એને ગાળું દેવાથી તમારો મારો વિકાસ થોડો થાય. આપણે વિકાસની યાત્રા શરૂ રાખી છે કે નહીં?
100%. આપણે આપણી લીટી લાંબી કરી એટલે પાકિસ્તાનની લીટી આફોડી ટૂંકી થઈ ગઈ. ટૂંકી થઈ ગઈ, બિલકુલ. તો લઠ્ઠાકાંડ થાય એટલે મોટા ભાગે બધા સરકાર ઉપર તડાપીટ બોલાવે, તંત્ર ઉપર તડાપીટ બોલાવે, જાણે પોતે બધા કામધેનું ગાય હોય તેમ. હો, એકે એક માણસને એમ જ છે કે સરકાર જ સુધરી જવી જોઈએ, આપણે બધા ભલે ગમે એમ કરીએ. એટલે હવે સરકાર આપણામાંથી આવી બધા સમજતા નથી કે આપણે કેવા છીએ, આપણામાંથી સરકાર થઈ છે. એટલે દરેક લઠ્ઠાકાંડ, હું તમને કહું 1989 વડોદરામાં લઠ્ઠાકાંડ થી 132 જણા મરી ગયા હતા, મિથાઇલ આલ્કોહોલ એમાં ભેળસેળ થઈને વગેરે વગેરે. પછી તમે જેનો જિક્ર કરો 2009માં અમદાવાદમાં બહેરામપુરા, ઓઢવ, કિશનનગરમાં મોર્યકાંડ થયેલો જુલાઈમાં 2009 સમથિંગ આસપાસ. આ 136 ઓફિશિયલ આંકડો 136. હવે ત્યારે સરકાર, આપણે શું છે દર વખત સફાળી જાગી જે કરીએ ને, સરકારનો એક નિયમ છે કે બહુ મોટો ઉહાપો થાય ને તો થોડા કડક નિયમની વાતો કરવી એમ. બરાબર. બાકી એને બધી ખબર જ હોય કોણ ક્યાંથી દારૂ લાવે, કોણ અહીંયા ઉતરે, કોણ કટિંગ કરાવે, કેટલા પૈસા ક્યાં જાય, આ બધું. પણ હવે હોબાળો સમાવો કે નહીં. એટલે 2009ના અમદાવાદના દારૂકાંડ પછી સરકારે બોમ્બે પ્રોહિબિશન વિધેયક, એટલે એમાં કાઉન્સમાં ગુજરાત સુધારા એમ કરીને એક નવો કાયદો ઘડ્યો, કડક બનાવ્યો કે હવે પછી કોઈ ઝેરી દારૂ બનાવી અને જો કોઈનો જીવ લે તો એને ડેથ પેનલ્ટી એટલે કે ફાંસીની સજા આપવી. હા, 2009માં આ સરકારે કાયદો કરેલો. પણ તમારી જાણ ખાતર ટ્રાયલ કોર્ટોમાં આ ડીંડક ગયું ને તો ટ્રાયલ કોર્ટોમાંથી ચુકાદો શું આવ્યો કે ના ફાંસી માસી કઈ નહીં, એને કા આજીવન અથવા 10 વર્ષ ને કા આજીવન કેદ, બરોબર છે, ફાંસી નહીં. બરાબર. બોલો, બરાબર. એટલે ટાઈ ફીસ થઈ ગયું ટૂંકમાં. બિલકુલ. ત્યાં 2009માં કાયદો સરકારે ઘડ્યો ફાંસીની સજા વાળો. તે પછી 2022માં બોટાદ ને બરવાળામાં લઠ્ઠાકાંડ થયો, 42 જણા મરી ગયા, 97 ગંભીર થયા. એ 97માંથી પાછા કેટલા એમાં ઢળી ગયા એ ખબર નથી, બરોબર. એમાં સોલ્વન્ટ મિથેનોલ નાખેલો દારૂ તરીકે. તો 2009માં ફાંસીનો કાયદો બનાવ્યો તો 2022 આવ્યા, કેટલા વર્ષ થયા, કાળા કાગડાને સજા નથી થઈ, કોઈ કૂતરું નથી મર્યું. બિલકુલ સર. કેટલા મરી ગયા. હવે છૂટે ને ટેસડા કરે છે, મળી ગયા ને ક્યાં કરો, પાછી દારૂ ની ભઠ્ઠીઓ ચાલુ કરી દીધી એને, સમજી. અને હવે કરુણાજનક વાત તમને કહું કે આ દર વખત થાય છે, પણ આ વખતે પણ એવું જ થયું. લઠ્ઠાકાંડ થયો એટલે પોલીસ તંત્ર ના વડા હોય એને શું આદેશ કર્યો કે દારૂના ગુજરાતના તમામ અડ્ડા ઉપર એમ કે દરોડા પાડો અને અડ્ડા બંધ કરાવી દો. અરે તમે એક કોથી કહો છો કે ગાંધીનું ગુજરાત છે, તો તમને એ ખબર છે કે દારૂના અડ્ડા ચાલે છે. બરાબર. ક્યાં ચાલે છે એ ખબર છે. બિલકુલ. કારણ કે દરોડા ક્યાંય જેમ તેમ તો ગમે ત્યાં તો પડાતા નથી ને. તો અડ્ડા છે એ ખબર છે, ચાલુ છે એ ખબર છે. અને આ લોકો મરી ગયા એટલે હમણાં તમે દરોડા પાડીને એને બંધ કરાવો એ તમે આદેશ કરો છો, તો ન્યા જ પેલા એકરાર નથી તમારો કે અહીંયા દારૂ ભયંકર મળે છે, તો શરમ આવવી જોઈએ ને. આ પોતે જ એક જાતનું એકરારનામું છે, સમજી લ્યો. આ એક વાત. વળી મેં આપને કીધું તેમ ATS, BSF, કોસ્ટગાર્ડ, NCB, પછી ANTF એટલે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, અને વળી પાછું ઘટતું હતું સ્ટેટ મોનિટરિંગ સેલ, SMC. આ બધી ભામ ભેળી થઈને એકબીજાને સંકલન કા નથી કરતા. કઈ એવું હોય ATS જે છે એને એવું કહેવામાં આવ્યું હોય કે ભાઈ તમારે આતંકવાદી હોય ને એને જ પકડવા, દારૂનો ખટારાને તમારે બોલવાનું નહીં, એને જવા દેવાનું, એવું હોય કોઈ દી? તમે ફેઝલભાઈ પત્રકાર છો, હું મારી રીતે મીડિયામાં છું, તો તમે જે સબ્જેક્ટ આવે એના ઉપર કરો છો ને ડિબેટ, તમે એમ કહો કે હાલો અત્યારે દારૂનું હાલે છે, દારૂનું કરીએ, કાલે વાર તમે અત્યારે દારૂનું મેટર ચાલતું, માની લો કે ભૂકંપ આવે અથવા તો આતંકવાદી હુમલો થાય, તો તમે એમ કહો કે ભાઈ ઈ મારા ફિલ્ડમાં ન આવે, હું તો દારૂની જ વાત કરીશ આજે, એવું હોય કોઈ? ના, બધું કરવું પડે. હા, ટીવીમાં કેમ આવે બ્રેકિંગ ન્યૂઝ એમ કરી અને આ બધું ડીંડક પડતું મૂકે અને સીધું ઓલી વાતો શરૂ કરી દે છે ને. બિલકુલ સર. એવી રીતે ATS, BSF, કોસ્ટગાર્ડ, NCB, આ બધા સ્ટેટ મોનિટરિંગ સેલ, આ બધામાં એવું શું કામ કે આતંકવાદી હોય, ATS આતંકવાદી જ પકડવા, BSF સરહદ ઉપર જ ધ્યાન રાખવું, કોસ્ટગાર્ડે દરિયામાં ધ્યાન રાખે, એટલે દરિયામાં કઈ ડુંગરા નથી, દરિયામાં ઝાડવા નથી, તો દરિયામાં કઈ વળાંક નથી, કઈ રસ્તા નથી, ખાડી નથી, ટેકરા નથી, તો દરિયામાંથી તમને કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે.
તો કોસ્ટગાર્ડને હું માછલા મારવા રાખ્યા? તમે કલ્પના તો કરો, કોસ્ટગાર્ડ જે પહેરો ભરે છે ને, આ તો ઠીક છે, આપણે બધા હિન્દી ફિલ્મો જોઈ અને આપણે બધા જ લોકો આપણા સૈન્યથી માંડીને બધાને આમ જોતા વેત જ મંડીએ સલામ મારવા, જાણે દેશના આ જ ભક્તો છે. પણ શરમની વાત તો એ પણ છે ને, જેમ અહીંયા આપણે પોલીસોને કહીએ છીએ કે સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરે છે, તો એ પોલીસને ડિસમિસ કરવા જોઈએ. એમ આ ડ્રગ્સ, કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે આપણે ત્યાં, પોરબંદરમાં આવે, મુન્દ્રામાં આવે, ઓખામાં આવે, જખોમાં આવે, બધા આવા બધા ડ્રગ્સ પકડાય છે, કરોડો પાછા રૂપિયાનો, જેવા તેવા નહીં. તો કોસ્ટગાર્ડને, જે લોકો કોસ્ટગાર્ડમાં પેરોગીરી હોય એને કઈ સજા નહીં કરવાની? તમે સાંભળ્યું કોઈ કોસ્ટગાર્ડને સજા થઈ હોય? ના. તો સવાલ એ છે કે આ બધાય જો સ્ટેટ મોનિટરિંગ સેલ, એની પાસે ગણ્યા ગાંઠા લોકો, નિર્લિપ્ત રાય એમાં એક જમાનામાં વડા હતા સ્ટેટ મોનિટરિંગ સેલના. આજે પણ સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે એ ગમે ત્યાં દરોડા પાડે ને કોઈ દી નિષ્ફળ નથી ગયું, બરાબર? બિલકુલ. પણ સ્થાનિક પોલીસને ખબર ના પડે. તો આ કેવી બેવકૂફાઈ છે? આ બધી એજન્સી, આ કોસ્ટગાર્ડ, એ બધી, મારો કહેવાનો અર્થ એ છે કે ATS, BSF, કોસ્ટગાર્ડ, NCB, સ્ટેટ મોનિટરિંગ સેલ, પછી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસ, આ બધી ભામ ભેળી થઈ અને છતાંય દારૂના ખટારા રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ત્યાંથી આવે છે દીવ દમણથી, એને અટકાવી ન કે સમજાય હરામના પગાર ખાય એવું ન માની લેવું પડે આપણે? બિલકુલ. પણ બેઝિકલી વાત, હવે હું જે મારી ત્રીજી વાત કરવા જઈ રહ્યો છું, નવા એંગલ વાળી, નવા એટલે સાચા, કે ભાઈ તમને ખબર જ છે કે આખું તંત્ર પોલમ પોલ છે, ઢમ ઢોલ માહે પોલ છે, તો ભાઈ એને કોસવા માત્રથી તમારા જીવ બચવાના નથી. બિલકુલ સર. તો તમે પીવો છો જખ મારવા, મારી તો એક જ વાત છે, આની ઉપર કોઈ સહાનુભૂતિ પણ હોવી ન જોઈએ. હવે શું થશે? ભાવનગરમાં દારૂકાંડ થયો, 9 કે 11 જણા મરી ગયા, એટલે હવે શું થશે? ત્યાં સહાનુભૂતિનું ટુરિઝમ શરૂ થશે વિપક્ષોનું. મેં ગઈકાલે સાંભળ્યું ગોપાલ ઇટાલિયા તો જઈ આવ્યા પણ ખરા, ખરખરો કરી આવ્યા સરકારના નામે, માછલા ધોઈને. હવે પછી બીજા જશે, જિગ્નેશભાઈ મેવાણી જાય, કોંગ્રેસના નેતાઓ જાય, પણ જે હકીકત છે એના ઉપર કોઈ ધ્યાન નથી આપતું. જે વાત હું અત્યારે કરવા જઈ રહ્યો છું, આજે જે લઠ્ઠાકાંડ ભાવનગરમાં ગઈકાલે જેમાં મોટા ભાગના જે છે મૃતકો કે પીડિતો, એ તમે જો દલિત સમાજના પણ છે, બરાબર. હવે આમાં દલિત કે ફલાણું એમ એંગલ નહીં, પણ જિગ્નેશભાઈ મેવાણી ધારો કે ત્યાં જાય તો એને એના સમાજને કહેવું ન જોઈએ કે એક તરફ આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણની દુહાઈ દેતા ફરીએ છીએ ચારે કોર, તો બંધારણમાં, ગુજરાતના આ બંધારણમાં છે ને કાયદામાં કે દારૂ ન પીવો. બિલકુલ. તો તમે એવો ઠપકો કાં ના આપો સમાજને કે ભાઈ તમે તમારા હાડકાં ગાળી શું કામ નાખો છો, તમારો પરિવારને નિરાધાર શું કામ કરી નાખો છો, આવા તમે શું કામ કોથળી પીવો છો, કોથળી પીશો તો હવે અમે તમારી કોક દી ભવિષ્યમાં મદદ કરવાનું થાય તો મદદ નહીં કરીએ, એવી કંઈક કડવી વાત સમાજના વડીલ તરીકે કેવી કે નહીં? ખાલી સરકારને જ માછલા ધોવાના, પોલીસ પૈસા ખાય છે, અરે ભાઈ 7 વાર ખાય છે, જો આજથી ક્યાં ખાય છે? કોંગ્રેસના શાસનમાં તો એક મંત્રીના ઘરેથી RDX પકડાણો હતો, બોલો, RDX. અને એક તમે ને હું બે જાણીએ છીએ, લતીફભાઈ શું હતા? લતીફ ડોન. અને તેથી કોંગ્રેસનું શાસન હતું. તો હવે મને વિચાર કરો કે હું સમજવું. એટલે હવે સરકાર નિકમ્મી છે એ આજથી નથી, સરકાર બની ત્યારથી નિકમ્મી છે, માની લો. સરકાર કોઈની પણ હોય, બરાબર, કોઈની પણ હોય, ભાજપ કોંગ્રેસ છોડો, સરકાર હોય તો એને બધું, જો એક વસ્તુ કહું, નાતના વડા હોય ને, સમાજના વડા, એમાં એને પણ બધાનું થોડુંક સાથે લઈને ચાલવું પડતું હોય. તમારી મારી સોસાયટીમાં બધા હરખા ન હોય, બે અકોણા હોય, તો આપણે બધા એને હાચવીએ ને, અકોણા છે તો છે, એને પણ હાચવી લ્યો ને, જે હોય તે, બરાબર. તો આ તો સરકાર છે અને મતે જોતા છે ને, એટલે એને બધા આંખ વિચામણા કરવા પડે કે કાળા ધોળા કરવા પડે. મારો મુદ્દો કે વિષય એ છે ફેજલજી, કે તમને ખબર છે કે આ એક ખતરનાક પીણું છે જે તમારા જીવન માટે થઈને ઘાતક નીવડી શકે એમ છે, તો તમે પીવો છો શું કરવા? બિલકુલ. અને ખટારા મોઢે દારૂ અહીંયા આવે છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, દીવ દમણ થી માંડીને મહારાષ્ટ્ર થી બધેથી કે હરિયાણાથી. મને તમે સમજો, ડિમાન્ડ છે તો સપ્લાય છે કે નહીં? હા, ડિમાન્ડ છે 100%, તો સપ્લાય છે. એક પણ ટીપું દારૂ નો કોઈ પીવે નહીં તો મને લાગે અહીં શું કરે, મને કયો જી? કાંઈ ના થાય.
દિગંબરોના ગામમાં વસ્ત્ર ભંડારમાં તમે દુકાન ખોલો તો ભૂખે મરો કે ન મરો? 100%. અમુક હા. પરદેશમાં અમુક એવા વિસ્તારો, જંગલ વિસ્તારો છે જ્યાં કોઈ કપડાં જ પહેરતું નથી. બરાબર. ત્યાં તમે કાપડની દુકાન માટે તો શું થાય? ભૂખે મરીએ. એવી રીતે તમે દારૂ પીતા જ ન હો, ધારો કે ભલે એ ખટારા મોઢે આવે કે હું તો કોઈ આખી ટ્રેન ભરાઈને આવે, પણ તમે કોઈ લ્યો જ નહીં તો શું થાય મને કયો જી? એનો અર્થ એમ છે કે બરાબર, પણ હવે તમારે પીવોય છે એટલે તમારે ભણવું છે ને લોટે ફાંકવો છે, એ ક્યાંથી હાલે? એ વાત સાચી સર તમારી, બિલકુલ વ્યાજબી વાત છે આ. જરાય સૌથી ખોટું હોય તો વ્યાજબી મને વાત. કયો. ના, આ વ્યાજબી વાત છે, કેમ કે પીનારાઓ જ્યારે સંકલ્પ લેશે કે આપણે દારૂ નથી પીવું તો ગુજરાતમાં દારૂ બંધ થઈ જશે. કારણ કે દારૂ બંધી જે છે બેઝિકલી એટલી બોગસ વાત છે. આપણે દારૂ બંધીના કારણે ગુજરાતમાં આવા લઠ્ઠા કાંડો વારંવાર થયા કરે. શું કામ? મેં તમને શરૂઆતમાં કીધું, અહીંયા અમીર બંધી નથી, ગરીબ બંધી છે. બરાબર. ગરીબ લોકોને સારો દારૂ ક્વોલિટીનો કે બહુ મોંઘો આવતો હશે એ પીવાની બિચારી ત્રેવડ નથી, એટલે એને આ બધા ઘટિયા દારૂ પીવા પડે છે ને, નકલી. બરોબર? ઓલા અસલી જેની પાસે પરમિટ છે, જેને હેલ્થ પોતાની બહુ કિંમતી છે માનીને ડોક્ટરને પૈસા આપીને ખોટા ખોટા સર્ટિફિકેટ લઈ લે છે, એ તો કદના દુનિયાભરની બ્રાન્ડ દારૂ આવે હારામ હારી એ પીવે છે, ટેસડા કરે છે. સમજો? એટલે ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં ગરીબ હોવું ઈ મોટો અપરાધ છે, અમીર હોવું ઈ નહીં. સર, મારો આમાં બીજો હું પ્રશ્ન એડ કરવા માંગીશ. હવે જ્યારે આપણે કોરોનાનો સમય જોયો, હવે આપણે થોડીક જવાબદારી જો પોલીસ તંત્રની પણ નાખીએ કે જવાબદાર લોકો એમાં હોય, સરકારની હોય કે પોલીસ તંત્રની હોય. ચલો માની લો કે કોરોનામાં જ્યારે આપણે જોયું કે માસ્ક વગર લોકો ઘરેથી બહાર પગ મૂકી શકતા નહોતા, એવો માહોલ પોલીસે બનાવ્યો હતો. એવી નાકાબંધી હતી, એવી ચેકપોસ્ટોને કોઈ ભૂલથી માસ્ક ઉતારી લે તેની સામે દંડનીય કાર્યવાહી હતી ને માર પણ માર્યો જે લોકો માસ્ક નહોતા પહેરતા એમને. હવે પ્રશ્ન અહીંયા એ છે કે આટલી મોટી માત્રામાં દારૂના ટ્રકો ઘૂસી જાય છે, પ્લસ બકાયદા પોલીસ સ્ટેશનોમાં વહીવટદાર શબ્દ આપે સાંભળ્યો હશે, એ નિમણૂક કરવામાં આવે છે કે ભાઈ આ વહીવટદાર, આ પોલીસ સ્ટેશનનો આ વહીવટદાર છે, આ બધું સંભાળે છે. એટલે આમાં આપણે સમજવું શું? ખરેખરમાં પોલીસ પણ ઈચ્છે છે ગુજરાતમાં દારૂ વેચાવું જોઈએ કે ખરેખર પોલીસ નથી ઈચ્છતી અને આ બધા ધંધાઓ ચાલી રહ્યા છે? તમે શું માનો છો આમાં? ફેજલજી, જો દારૂ બંધી ઉઠાવી લેવામાં આવે ને તો અડધું પડધું પોલીસ તંત્ર તરફડિયા મારીને મરી જાય. બરાબર. તમે રેલવે થી માંડીને બેંક કર્મચારી સુધીના બધા યુનિયનોના હંમેશા માગણી કરતા આંદોલનો જોયા છે, અમારો પગાર વધારો કરો. કરે છે ને? બેંક કર્મચારી, રેલવે કર્મચારી, બીજા બધા લોકો બધાના યુનિયન છે ને બધા શું કે છે? અમારો પગાર વધારો વારે વારે કે છે ને. બિલકુલ. 7મું, 8મું, 9મું પગાર પંચ હોય તો કોઈએ કીધું બસ હવે બસ હો ભાઈ, હવે કંઈક હાવ રાખો, કેટલાક પૈસા પછી? એવું સાંભળ્યું ક્યાંય? ક્યારે નહીં. તો એવી રીતે તમે કોઈ પોલીસ વાળાનું યુનિયન, ભલે યુનિયન મનાય છે એની ઉપર કે શિસ્તબદ્ધ કેડર છે ને, એ જવા દો. તો આ સૈનિક તો એનાથી મોટા નતો, માજી સૈનિક થી માંડીને અત્યારે સૈનિક છે, એનું સંગઠન તો છે જ ને. છે માજી સૈનિક. અને એને માગણી કરી છે ને કે અમને જૂની પેન્શન સ્કીમ આપો, નહીં તો ન કે ભાઈ તમારે આ માગણી ન કરી શકાય, તમે શિસ્તબદ્ધ કેડરમાં આવો. કા નથી કેતા? એટલે એવું નથી. પણ તમે કોઈ દિવસ ગુજરાતના પોલીસના યુનિયન જોડો, પણ કોઈ માણસે પણ એવી ક્યાંય વાત સાંભળી કે પોલીસના પરિવારોએ એમ કીધું હોય, એટલે કે પોલીસ તંત્રએ એવું કીધું હોય કે ભાઈ અમારા પગાર ધોરણ સુધારો? ઈ નહીં કે. શું કામ? એ ખાખી પહેરાવી દો એટલે બારે આંગળા, તમારા 10 આંગળા ઘીમાં અને બારે વાણ અમારા તરી જવાના. તમે ખાલી ખાખી પહેરાવી દો. એટલે તમે જે વહીવટદાર વાળી વાત કરી, શબ્દ વાપરો, પોલીસ થાણામાં પોલીસ ઈચ્છે કે નહીં? પોલીસ તંત્ર જ ઈચ્છે છે કે કોઈ દી દારૂબંધી હટે નહીં. અચ્છા. પોલીસ તંત્ર જ. અને એનાથી પણ વિશેષ એક બીજી વાતે કરી દઉં, મોટા ભાગના દારૂના બુટલેગરો જે છે એના શેડો જેને કહી શકાય, અથવા તો ભૂતિયા કે સ્લીપર પાર્ટનર કહી શકાય, પોલીસ છે. બોલો. આ બુટલેગર તમે સાંભળ્યું ક્યાંય કે બુટલેગર કરોડપતિ થઈ ગયો હોય ને પોલીસને? તમે જો જે તે વિસ્તારનો પોલીસ કરોડપતિ હોય,
બુટલેગર એના લેવલ પ્રમાણેનો શું હોય. કોઈ દી એવો કોઈ બુટલેગર ભાડ્યો કે 500 કરોડનો આસામી છે અને હવે એને બુટલેગર બધું છોડી દીધું ને હવે તો જમીન જાગીરના અને મકાનમાં પડી ગયો ને તો પેલા દારૂ વેચતો હતો, એવું છે. ઈ ટપાલી જેવી ભૂમિકા હોય. બરાબર. ટપાલી એટલે તમે ત્યાંથી 10,000 રૂપિયાનું મને મની ઓર્ડર કરો, હું અહીં લઈ લઉં, એમાં ટપાલીને પાવલું નહીં, એનો પગાર જ મળતો હોય કે 10,000 માંથી એને 5,000 ન મળે. એટલે બુટલેગરોનું એવું છે. બુટલેગરોને શું છે, પોલીસનું રક્ષણ હોય એટલે એ દારૂનું વેચાણ કરી શકે, ક્યાંકથી લાવી શકે, કટિંગ કરી શકે અને ખાલી અમુક ટકા જે છે એ ખાઈ પીને મજા કરે. બરાબર બરાબર. તમને બીજી પણ હકીકત કહું, જેટલા દારૂમાં મરી જાય છે ને એની પત્નીઓ, એની વિધવા પત્નીઓ અથવા તો નિરાધાર બહેનોને પોલીસ, સાંભળજો, પોલીસ પોતે સહાનુભૂતિના નામે કે ભાઈ હવે તમારો ઘરનો મોભી તો હોય જ ગયો, હવે બીજું તો કઈ થઈ શકે એમ નથી, એક કામ કરો, થોડીક દારૂની પોટલી 8-10 વેચીને તમારું ગુજરાન હમણાં ચલાવો, અમે તમને નહીં પકડીએ. હવે ઓલા ઈ લતે ચડે, 10 બાટલી વેચે, પૈસાની કોને લાલચ ન હોય, ઈ 10 થી શરૂ કરી હોય પૂગે ને પછી 1000 પૂગે. રાજકોટમાં તમને કહી દો, મોટા ભાગની બુટલેગર જે છે એ બુટલેગણ છે, બુટલેગર નથી, બુટલેગણ, બાયુ, મહિલાઓ અને નામચીન હો, નામચીન. હા, નામચીન પાછા, એમ જેમ તેમ નહીં કે ખબર ન હોય એવું નહીં, બધાને ખબર હોય કે ફલાણી બેન તો કે ભાઈ તો બહુ મોટું કામકાજ એનું બુટલેગરનું, એટલે બોલો. બરાબર. એટલે તમને કહું કે જે તંત્ર જે છે એ તો ઈચ્છતું જ નથી, એ તો ગાંધીના નામે ડિંડક કરે જ. એમ કે કાંઈ એમ તો ગાંધીજીએ શું કીધેલું, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંગરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવું. આ 11 થી 12 વ્રત મહાત્મા ગાંધીજીએ કીધું હતું કે બધાએ પાલન કરવા. કરે છે કોઈ? હાલો, ગાંધીજી જેનમાં દારૂનું જે ડખો ઉપાડ્યો તો સત્ય બોલવાનું કીધું, સત્ય, પછી અહિંસાનું કીધું, સત્ય, પછી ચોરી ન કરવી. હવે ટેક્સ થી માંડીને બધાની ચોરીની વાત છે, ચોરી જ ન કરવી. કોઈ કરે છે કે ભાઈ ના હો, ગાંધીજી કીધું એટલે મારાથી ટેક્સ ચોરી ન થાય, બધા ટેક્સ મારે પૂર્ણપણે ભરવા છે, એવું ક્યાંય સાંભળ્યું? સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું ન સંઘરવું. હવે જોતું ન હોય તમારે સંગ્રહખોરી ન કરવી, જેથી ગરીબ લોકોને બીજું મળી રહે. એને બદલે અત્યારે તમે જુઓ, પોલીસ થી માંડીને પત્રકારે કહું, પત્રકાર, પોલીસ, પોલિટિશિયન થી માંડીને બધા લોકો એટલે હાથ ભવનું ભેળું થાય એટલું કરે છે કે નથી કરતા? બિલકુલ. કોઈ મુકતું નથી યાર. તો તમે યાર આ વાત જે છે એ કોઈ કરતું નથી. શું કામ? બધાને મતદારો અથવા તો મોટો સમૂહ નારાજ થાય ને ગમતું નથી. બિલકુલ બિલકુલ. આપણો આગળ આ તમે જે ડિબેટ નો વિડીયો બહાર પાડશો ને, એટલે હું જે કડવી વાત કરું છું એટલે આગળ તૂટી પડવાના. જગદીશભાઈ ડરી ગયા, ભાજપની 4 અક્ષરની કરી, પૈસા ખાઈ ગયા, અથવા તો આમ કરે, સરકાર. ઘણી બધી કોમેન્ટો આવી રીતે લખવામાં આવે છે, સાચી વાત છે. પણ એટલું નથી સમજતા કે ભલામણા તમે પીધો તો મર્યા કે નહીં, ઈ મારી વાત ખોટી હોય તો કયો. દારૂ છે, ઝેરી દારૂ છે, તો દારૂ ક્યાં તમારે પીવાની જરૂર છે? અને તમારે જો દારૂ જ પીને મરી જવું હોય, તમે કોઈ ગાયના ધણ પાછા વાળતા મરી ગયા હો, તમે કોઈ અબડાની લાજ રાખવા માટે થઈને લડતા લડતા ખપી ગયા હો, કે કોઈ ધર્મનું યુદ્ધ કરવામાં ખપી ગયા હો, તો તમારા પ્રત્યે સહાનુભૂતિ જાગે. પણ તમે હાથે કરીને લઠ્ઠો પીવો તો તમે તો મરો, તો પછી એવું કરો તો સમજી. આ ટ્રેન જે છે, ટ્રેનના પાટા, એની ઉપર ટ્રેન હલાવવા માટે પાટા નાખ્યા છે. હું વચમાં હુઈ જાઉં પાટાની ઉપર અને પછી કહું કે આ તંત્ર ધ્યાન નથી આપતું, મારા કટકા કરી નાખવા. એટલે પણ તું ન્યા સૂતો શું કામ? ટ્રેન માં બેસવાનું છે, પાટાની ઉપર નહીં. બરાબર. એટલે સ્ટોરી ઇઝ કે ગુજરાતમાં આ જે લઠ્ઠાકન આજે થયો તો એમાંય ચર્ચા ઉઠી, પણ હર વખત ઉઠે છે એમ ફૈઝલભાઈ, ગુજરાતમાં અત્યારે છે ને નિકમ્મીમાં નિકમ્મી એવી દારૂબંધી તો હટી જ જવી જોઈએ. પહેલામાં પહેલી વાત ઈ. બિલકુલ છે. સુપ્રીમ કોર્ટે કીધું ને બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં લખ્યું છે, દરેક વ્યક્તિને અધિકાર છે એને શું ખાવું, શું પીવું, શું પહેરવું. બરાબર છે. એમાં તમે કોઈ વાયસા કરી ન શકો. ગાંધીજી અહીં જન્મા હતા એટલે દારૂ નહીં. તો મેં તમને આગળ દાખલો તો આપ્યો કે એમ તો કૃષ્ણ ભગવાન દ્વારકામાં રાજા હતા, તો દ્વારકામાં 1008 પટરાણી કરવાની છૂટ અપાય ના? હાલી શું મળ્યા છો એને કે આવું ડિંડક બંધ કરો. દારૂ બંધીને કારણે ગુજરાત સરકાર પોતે તમારી જાણ ખાતર 12,000 થી 15,000 કરોડની રેવન્યુ ગુમાવે છે પ્રતિ વર્ષ. 12 થી 15,000 કરોડ.
હવે ઈ જો દારૂની છૂટ હોય તો દારૂની છૂટ આપવાથી કોઈ કૂતરું મરી નથી જતું. મહારાષ્ટ્રમાં છૂટ છે, તમે સાંભળ્યું કોઈ આવું ડિંડક કે બધા દારૂ પી આવા બનાવ કરોડો નથી લોકો બનતા ત્યાં. ગુજરાતમાં જ્યાં બંધ હોય દારૂબંધી ત્યાં વધારે બને છે. ગોવા છે, ગોવામાં દારૂ કરોડો વર્ષ, ત્યાં તો છૂટ પહેલેથી જ છે, બરાબર. આપણા આખા રાજ્ય દેશમાં બધી જગ્યાએ છે, પણ ગોવામાં તો અંગ્રેજોના વખતથી દારૂની છૂટ હતી ને છે, બરોબર છે. આખા દેશમાં સૌથી ઓછો ક્રાઇમ રેટ ધરાવતું રાજ્ય હોય તો એ ગોવા છે. બરાબર બરાબર. એટલે દારૂ ઈ ક્રાઇમ નો પર્યાય નથી, પણ દારૂ ઈ પોલીસ તંત્ર ને હરામ ખાયાઓને નભાવવાનો ધંધો છે ગાંધીજીના નામે. આપણે ત્યાં ગુજરાતમાં દર વર્ષે 30,000 કરોડનો મિનિમમ દારૂ ગેરકાનૂની આવે છે. ઓહો, આટલી મોટી 30,000 કરોડ. બિલકુલ સર. અને ઈ બધાય બુટલેગરોના નામે જે છેડા જેને અડતા હોય ઈ પોલીસ અધિકારીઓ, કોન્સ્ટેબલો, પ્રધાનો, જે કોઈ હોય તે ઈ માલામાલ થાય છે, એમ કઉ છું. તો ભલામણ આ આવક જો દેશને મળે, રાજ્યની તિજોરીમાં આવે તો કોઈનું ભલું ન કરીએ કાંઈ. 15,000 કરોડ કે 30,000 કરોડ વર્ષે આવવા માંડે તો નિશાળો સારી થાય, હોસ્પિટલ સારી થાય, વ્યસન મુક્તિના જે સેમિનાર થી માંડીને બધું કરવાનું છે ઈ સારી રીતે થઈ શકે. બિલકુલ, આ ડિંડક બંધ થઈ જાય તો સારું રહે. એટલે હું તમને કહું કે જેમ આપણા સૌથી શ્રેષ્ઠ ગુજરાતના મહાનતમ કહી શકાય એવા લેખક ચંદ્રકાંત બક્ષી સાહેબ, એણે પણ કીધેલું કે આવી નકલી દારૂબંધીનો કોઈ અર્થ નથી, કોઈ અર્થ નથી. સાચી વાત. અને કોઈ આપણને કે આજનું દિવ્ય ભાસ્કરનું હેડિંગ તમે જુઓ કે ગુજરાતમાં દારૂબંધી તો દારૂ તો નકલી બને જ છે, દારૂબંધી પણ નકલી છે. નકલી છે, સાચી વાત છે. એટલે કારણ કે ચંદ્રકાંત બક્ષી કહેતા કે ગુજરાતમાં ગેરકાનૂની રીતે જે પીવાય છે શરાબ, એને જો એક હોજમાં ભરવામાં આવે તો આખું સચિવાલય ડૂબી જાય. આપણે ત્યાં બિલકુલ. એટલે ઈ એનું બહુ ગોલ્ડન વાક્ય હતું કે લઠ્ઠો પીને મરી જવું પડે એટલા બધા ગાંધીવાદી થવાની કાંઈ જરૂર નથી. બિલકુલ બિલકુલ. કારણ કે દારૂ જો ખરાબ હોત તો કંપનીઓ, વિશ્વભરમાં દારૂની કંપનીઓ છે કે નહીં? જો ખરાબ હોય તો કંપનીઓ ધમધમે શું કામ, નફો શું કામ કરે, લોકો પીવે શું કામ? તમે લંડન, યુરોપ, અમેરિકામાં સાંભળ્યું ક્યાંય કે દારૂ પીને હજારો લોકો રોજ ટપોટપ મરી જાય છે? હું અન્ય રાજ્યમાં નથી સાંભળ્યું સર આપણે. આ તો બિલકુલ. આપણે જેમ શરબત પીએ છીએ એમ ઈ લોકો દારૂ પીએ છે. આપણે સવારે અહીંયા ઘરે આવે આપણે મહેમાન, આપણે ચા પાણી પાઈએ એમ ત્યાં ઈ લોકો દારૂ પીવે છે, કોઈ મરી નથી જતું. આપણે ત્યાં પ્રતિબંધ છે એટલે ડખો છે, પી લેવું જલ્દી જટ કરીને ગમે એમ. એટલે માથાકૂટ છે. એટલે હું તમને કહું જે નવો એંગલ, એટલે કે જે વાસ્તવિકતા કડવી છે એ તમને કહું છું કે દારૂ પી એટલે કે લઠ્ઠો પીને મરી જાય, હું તો કોઈ એની સામે કેસ થવો જોઈએ, એની સહાનુભૂતિ નહીં. અને બીજું દારૂબંધી ઉઠાવી પણ લેવી જોઈએ. અને ત્રીજામાં ત્રીજી વાત કે તમે પોતે બહિષ્કાર કરો દારૂનો એટલે વાત પૂરી થાય. તમે ડ્રગ્સ એ વેચાય છે, દારૂ વેચાય છે, બાકી બધું થાય છે, પણ તમે ન કરો તો ન લ્યો તો એ શું કરે મને કયો? બિલકુલ સર બિલકુલ. ડિમાન્ડ છે તો સપ્લાય છે ને, એટલે મરી જાય એની અમે ખરખરો કરવાની જરૂર નથી. જ્યાં અત્યારે વિપક્ષોનું ટુરિઝમ શરૂ થયું ત્યાં જશે અને ખોટે ખોટે આમ ખભે માથું ઢાળાવીને બે ચાર આહુડા પાડશે ને ઓહો ને આ એમ કરે નહીં થાય. ખરેખર કડવામાં કડવી વાત તમામ સમાજે ને વિપક્ષોથી માંડીને સરકારે પણ કહેવી જોઈએ કે ભાઈ સરકારનો વાંક કે તંત્રનો વાંક ઠીક છે, એક બાજુ છે, એમાં વાંધો નહીં, પણ તમે લોકો પણ આ દારૂ પીવો છો શું કામ? એ તો કહેવું જોઈએ કે નહીં? બિલકુલ સર બિલકુલ. એટલે જે કે ને કોણે કહ્યું તું બેસજે વીજળીના તાર પર, નડ્યો જોખમી સ્વભાવ અને કાગડો મરી ગયો. તમારે ન્યા પીવાની જરૂર જ શું છે સમજી લ્યો. એટલે આપણે સરકારનો, મારો જે એંગલ છે એ આ છે કે સરકારને કોસવાથી કે ટીકા કરવાથી કાંઈ મેળ પડે નથી. પહેલેથી જ આ તંત્ર આવું નવું હાલે આવે છે. સરકાર આકાશમાંથી નથી આવી, આપણે ત્યાંથી ચૂંટાણી છે. આપણે જનતાએ મત આપીને ચૂંટ્યા. બરાબર. કોઈ નાગરિકે એવું કીધું કે પોલીસને સામેથી ભાઈ હું ગઈકાલે રોંગ સાઈડમાં આવ્યો તો મારે ફરજિયાત આવવું પડ્યું હતું, એટલે તમારું ધ્યાન નતું, પણ હું આવ્યો તો રોંગ સાઈડમાં મને ખબર છે એટલે મારું તમે ચલણ કાપો આમાં, એવું કોઈ કહે છે? તો તમારે એમાં તમને જયારે છટકબારી મળે ત્યારે તમને એનો લાભ લઈ લેવો છે. પણ પોલીસ વાળા એમ કે ભાઈ દારૂના ધંધા નહીં, તંત્ર સુધરી જાય, પણ તમે ક્યાં કામ ધનું ગાય છો? બિલકુલ બિલકુલ. રેડ લાઇટ વિસ્તારમાં કોઈ એનાથી શરમાય નહીં.
અંધાય હરખા ભેગા થયા. એટલે તમને કહું, જનતા સ્વયં જયારે પોતાના હિત માટે જાગશે ત્યારે આ દારૂનું લઠ્ઠાકાંડ જે છે એની ઘટના જે છે એ ભાગશે. ચોક્કસથી સર, ખૂબ ખૂબ આભાર, તમે જોડાયા અને વિશેષ વાત કરી, સમાજને તમે એક મેસેજ પણ આપ્યો કે સંકલ્પ આપણે પોતે લેવાની જરૂર છે. જો આજે આપણે સંકલ્પ લઈશું દારૂ નહીં પીતો, કાલ ઉઠીને તંત્ર ઉપર જે કંઈ પણ ઘટનાક્રમ બની રહ્યા છે એને સંદર્ભમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થવાના અને થતા જ રહેવાના છે, પણ આમાં એ આપણી જવાબદારી પણ એટલી જરૂરી જેટલી તંત્રની બને છે. જે આપણે સાંભળ્યા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, તેમણે કહ્યું છે ચોક્કસથી ઘણી બધી બાબતો જે કડવી વાસ્તવિકતા છે ગુજરાતમાં તેને લઈને વાત કરી. દારૂબંધી જો હટાવી લેવામાં આવે તો સારું ક્વોલિટીનો દારૂ મળી શકે, પરંતુ માત્ર નામની દારૂબંધી હોય તે પ્રકારની વાત પણ ગ્રાઉન્ડ ઉપર જોવા મળે છે. જોવાનું કે હવે આગામી સમયમાં શું પરિસ્થિતિ નિર્માણ થાય છે. જે આપણે સાંભળ્યા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, જે અવારનવાર પોતાના નિવેદનના કારણે અને પોતાના સચોટ એનાલિસિસ છે તે કોઈ પણ ઘટનાને લઈને કરતા જોવા મળતા હોય છે. ને ભાવનગરમાં જે આખો ઘટનાક્રમ બન્યો છે ને આમાં દારૂ ઝેરી પીવાના કારણે 8 લોકોના મોત નિપજ્યા છે તેને લઈને તેમણે આખી વાત કરી છે. તેમની કેટલીક વાત આમાં કડવી વાસ્તવિકતા દર્શાવે તે પ્રકારની પણ જોવા મળી. દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, લોકોનો અવાજ બનતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.